વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ભાઈ આજે તો મોંઘેરા મહેમાન આવ્યા છે. એટલું બોલાવીએ તોય નથી આવતા, એટલું અમે કેવરાવી તોય નથી આવતા. ને આજે એની જાણે આવ્યા છે અમારા મોંઘેરા મહેમાન. ઉજ્જવલા આવી છે. હાય ઉજ્જવલા, જય સ્વામિનારાયણ. સાથે કચરાવાળા ભાઈ પણ આવ્યા છે, ટ્રેક્ટરવાળા. તો મમ્મી કચરો નાખે ને ગાય માતાને પણ ઘરે આવવું તો ભાઈ બ્લોગ સ્ટાર્ટ થાય છે 9 વાગે. સ્વાગત છે તમારા બધાનું મારા મમ્મીના બ્લોગમાં. ઉજ્જવલા મમ્મી કાંઈ નહીં કરે, એને એમ કે મમ્મી બળો લઈને આવી વહી ગઈ ઉજ્જવલા. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. ભાઈ આ કોણ આવ્યું? અહીંયા તો ભાઈ નત નવા મહેમાન આવે. ફ્રેન્ડ્સ મને તો એમનેમાં જ છે, શરદીને પાકી ગઈ છે, હવે નકરો કોફ થઈ ગયો છે. એટલે આમ કે પેલા પાણી નીકળતા એટલે હવે પાકી ગઈ છે. તોય હું આ ખાઉં છું ઓલો પ્રસાદીનો પેંડો. ચાલો તમે બધા પણ, અને કામ હજી બધું બાકી છે. ચા નાસ્તો તો થઈ ગયો છે, એ તો પહેલાં જ હોય ભાઈ આપણે ગુજરાતીઓને. તો બસ હવે ફટાફટ હું આ પેંડો ખાઈ લો પ્રસાદીનો, પછી કામ આગળ ચાલુ કરે. આવ્યો છે નળ અને લાઈન ચડાવી દીધી છે, ઉપર ટાંકો ભરાય છે, પછી બીજું બધું કામ કરીએ. નાવાનું તો અત્યારે નાવાનું બપોરનો વિચાર છે. ઠંડી લાગે જ ભાઈ. તો ચાલો પેંડો ખાવો છે, ચાલો ફટાફટ ખાઈ લો. 12:10 થઈ છે. તમને ઠેઠ 12:10 મળું છું. સવારે આપણે મળ્યા હતા પણ ફેસ ટુ ફેસ નહોતા મળ્યા, અત્યારે મળે છે. તો સ્વાગત છે તમારું ફરી એક વખત પારુલના બ્લોગમાં. હવે પાણી આવ્યું છે, પાણી બધું ભરાઈ ગયું છે, બધું ખાલી હેલા મૂકવાની છે. અને રસોઈમાં છે બટેટાનું શાક, તો મમ્મી સુધારે છે. બટેટાનું શાક મને બહુ જ ભાવે. બસ, અને બીજું એક તમને બતાવું કે મમ્મી બેસવા ગયા હતા એમના ફ્રેન્ડના ઘરે, ને અમે એલોવેરાનો એને એક રોપડો જોતો હતો, તો એ મેં કાઢી દીધો, એને વાવી પણ દીધો. અને હા, એ એલોવેરાના પાન જે હોય ને ધોઈને ખાઈ પણ જાય, આખું પાન ખાઈ ગયા મમ્મી એમ કહેતા હતા. ચાલો બતાવું તમને. અને આ મારું કેક મેં ઓવનમાં મૂક્યું હતું, બસ હવે થવાની તૈયારીમાં છે. અને અહીંયા એલોવેરાનો જે રોપડો હતો એ કાઢી નાખ્યો, ઝીણો એક એની સાથે જ હતો, આ નીકળી ગયો, તો મેં પણ લગાડી દીધો. અહીંયા તો દઈ દીધો. અને મારે પણ લઈ જવાનો છે ઘરે, આ અને આ બીજો નાનો અને આ છોટું. મમ્મી શાક સુધારે છે. 1 વાગ્યો છે ફ્રેન્ડ્સ, અને મારી મમ્મી જોવે છે જમવાની રાહ. તો ફટાફટ આપણે જમી લઈએ. મારી મમ્મી બિચારા વાટ જોઈશ કે હાલ તે ખાઈ લીધું મમ્મી? ખાવાનું છે ને? ચાલો ફટાફટ જમી લઈએ. હે ગાઈસ, 3:15 વાગ્યા છે ને મને માથું દુખતું હતું, નીંદર કઈ આવીને, એટલે બામ ટાઈગર લગાડ્યો, ટાઈગર બામ. અને મમ્મી સિલાઈ કામ કરે છે. એને તો મારી આંખ કરતા એની તો એકદમ મસ્ત આંખ છે. સોય કોઈને પુરાવાનું કેવું ન પડે ભાઈ એની આંખમાં. મારે તો હજી ટીનું ને છોકરાઓને કેવું પડે. પાણી હજી આવે છે. તો સામે 2 બુલબુલ પાણી પીવે છે. એક ઉડી ગયું, એક તગારામાં ને એક ડોલમાં. ભાઈ ગરમી જેવું છે અત્યારે, રાતે ઠંડી એટલે તરસ તો લાગે. અને વાસણમાં બહુ નથી, થોડાક જ છે. 2 થાળીને લોયું છે. જય સ્વામિનારાયણ. જો હવે આ ડોલમાં પાણી પીવાયું. મારી મમ્મી કે બિચારાઓને ગાંઠિયા નાખી દે એટલે ખાય. અત્યારે તો 2 રોટલી ખાય છે. હે ગાઈસ, 7 વાગ્યા છે ને અમારી શામલીબેનને પહેલાં ડિનર એને દેવું જ પડે પહેલાં. તો એનું મસ્ત ડિનર એન્જોય કરે છે, જમે છે. આગળ બોલાવીશ ને નહીં જવાબ દે. શામુ, એ શામલી, જય સ્વામિનારાયણ બોલતો. ભાઈ અત્યારે તો કોઈને જવાબ નહીં દે, તો એને એનું જમવા દઈએ આપણે મસ્ત. ગાઈસ તો 7 વાગી ગયા છે, અને ડેરીએથી દૂધ આજે નહોતું લાવવાનું, 31 હું લાવું છું, અને અહીંયાથી હું લઈ આવી છું ડેલેથી. તો બસ જમવાને હજી વાર છે. જમવામાં છે ગાંઠિયાનું શાક ને ભાખરી. તો થોડી વાર પછી આવી જાજો જમવા. 7:30 થયા છે ફ્રેન્ડ્સ, ને મમ્મી જમવા બેસી ગયા છે, ને હું પણ જમવા બેસું છું. ચાલો બધા જમવા. હે ગાઈસ, તો મમ્મી અને મેં મસ્ત જમી લીધું છે, અને 7:30 વાગ્યા છે. મમ્મી સૂઈ પણ ગયા છે, પથારી કરવાની બાકી છે. પછી 7:30 વાગે હું અને હા, મારે તમારી સાથે એક વાત શેર કરવાની હતી, જે હું ભૂલી ગઈ. સવારે મગજમાંથી જ નીકળી ગયું કે મારા રાજકોટ બધાને અચાનક જ પ્લાન થયો. આમ વાતો તો કેટલા દિવસ હાલતી હતી, પણ જવાનું અચાનક થયું. અને તમને કહું કે મારે હવે હમણાં 2-3 મહિના અહીંયા જ રોકાણ થશે. હમણાં જવાનું નથી રાજકોટ, કારણ કે એ લોકો ગયા છે અમદાવાદ ધંધા માટે. ધંધાનું નક્કી કરે, કારણ કે મારું કુટુંબ, મારું જે સાસરી છે એ બહુ જ મોટું છે.
તો બધા ત્યાં જ સેટલ છે, ત્યાં ધંધાનું સારું છે, તો કે મામા તમે અહીંયા આવો અને ધંધોનું અહીંયા કરી નાખો. બસ એ લોકો ત્યાં જ ગયા છે, એટલે હું હમણાં કંઈ જવાની નથી. અને હા, બીજું ઘણા મને એમ કહે છે કે બ્લોગ બનાવવાનું મૂકી દે પારુલ, બ્લોગ થોડી બનાવાય, આ બ્લોગ તારે થોડી કરાય. તો હું શું કામ બંધ કરું? જ્યાં સુધી મારો વર મને નાનો પડે ત્યાં સુધી હું કંઈ કરવાની જ નથી, કોઈનું માનવાની નથી. મારા વરે મને આજે જ સવારે કહ્યું છે કે તું બ્લોગ બનાવતી હતી ચાલુ જ રાખજે, કોઈના કહેવાથી બંધ કરતી નહીં. તો બસ બ્લોગ તો મારા આવવાના જ છે, હું કરવાની જ છું, આજે કરું છું, કાલે કરશું ને પછી કરવાની જ છું, કોઈનું કંઈ માનવાનું નથી. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ.